ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. ભક્તો, મહાશિવરાત્રિના દિવસો આવે એટલે શક્કરિયાની સિઝન આવે અને આ દિવસોની અંદર શક્કરિયાનો વપરાશ આપણા ઘરોની અંદર વધારે થતો હોય છે. અનેક વસ્તુઓ બનતી હોય છે, પણ મહાશિવરાત્રિના દિવસે સ્પેશિયલી ફરાળમાં શક્કરિયાનો શીરો જે આપણે બનાવતા હોઈએ છીએ એ દરેક ગુજરાતીના ઘરની અંદર બનતો હોય છે. તો આજના દિવસે આપણે બહુ ઓછા સમયની અંદર ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ એવો શક્કરિયાનો શીરો કે જે આપણે મહાશિવરાત્રિના દિવસે ભગવાનને ભોગ ધરાવી શકીએ એ શીરો આપણે જોવો છે. આવો બહુ ટૂંકા સમયમાં આપણે તૈયાર કરી લઈએ. ભક્તો, રેસીપીની શરૂઆતમાં જ હું દૂધ ગરમ કરવા મૂકી દઉં છું ઉકળવા માટે, અને આપણે છેક સુધીને ઉકાળતા રહીશું. 500 ગ્રામ દૂધનો ઉપયોગ હું કરી રહ્યો છું. 500 ગ્રામમાંથી દૂધ ઉકળતા 100-125 ગ્રામ રહેશે ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે. અને ઉકળતા દૂધની અંદર આપણે 100 ગ્રામ સાકર નાખી દઈશું, કારણ કે આપણે 500 ગ્રામ શક્કરિયાનો ઉપયોગ કરવાના છીએ અને 3 વ્યક્તિને થાય એટલો શીરો આપણે તૈયાર કરવાના છીએ. ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે શીરો તૈયાર કરવો છે, તો એમાં 500 ગ્રામ શક્કરી લીધા છે, થોડાક કાજુ અને કિશમિશ લીધા છે, બદામ અને પિસ્તા પણ નાખી શકીએ છીએ. મારા જોડે નથી એટલા માટે નથી નાખતો. કેસર લીધું છે, એનો કલર છે સારો આવશે, સુગંધ સારી આવશે, અને ટેસ્ટ માટે સુગંધ માટે એલચીનો ઉપયોગ આપણે કરવાના છીએ. બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે શક્કરિયાનો શીરો તૈયાર કરીએ. અને હા, શક્કરિયું અને બટેકું બંને જાતભાઈઓ છે, તો શક્કરિયાના શીરાની અંદર આપણે બટેકાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હાલ અમે 500 ગ્રામ શક્કરિયા સાથે 2 બટેકાનો ઉપયોગ હું કરું છું. તમે પણ ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. અલગથી બટેકાનો પણ શીરો બનતો હોય છે, આપણે ટ્રાય કરીશું આપવા માટે, વહેલા આપણે આપી શકીએ એવો પ્રયત્ન કરીએ. પણ શક્કરિયાની સાથે બટેકાનું કોમ્બિનેશન કરજો, કારણ કે બફાણા પછી બટેકાનું જે થિકનેસ છે એ સારી આવશે અને શક્કરિયાનો શીરો છે એ સરસ શોભી ઉઠશે, એકદમ શાઇન આવશે. તો બટેકું આપણે નાખી શકીએ છીએ. આપણું દૂધ ઉકળી રહ્યું છે અને શક્કરિયાની છાલ આપણે કાઢી નાખી છે. પણ એક મહત્ત્વની વાત કરી દઉં કે શક્કરિયાને બાફવા માટે અલગ અલગ પદ્ધતિઓ વપરાતી હોય છે. બધી પદ્ધતિઓ સારી હોય છે, પણ જો શીરો જ આપણે બનાવવો છે તો સૌથી અસરકારક અને સૌથી સરળ અને ઇઝી વે એ આજના દિવસે આપણે શીખવાના છીએ. કારણ કે શક્કરિયાને બાફવા માટે અલગ અલગ રીતિઓ, ઘણી બધી વિડીયોઝ લોકો બનાવતા હોય છે કે માટીના પાત્રની અંદર રેતી કે ધૂળ નાખીને, મીઠું નાખીને પણ લોકો બાફતા હોય છે, વગર પાણીએ બાફવા માટે પ્રયત્ન થતો હોય છે, ઓવનમાં બાફવા માટે પ્રયત્ન થતો હોય છે, એટસેટ્રા. પણ જો આપણે શીરો જ કરવો છે તો સૌથી મોટી શરત એ રહેશે કે શક્કરિયાઓ બફાણા પછી અંદર એના રેસા જે હોય એ આખા રહે. તો એ રેસા નીકળી જવા જરૂરી છે, નહીંતર પાછા એ આપણને શીરાની અંદર વચ્ચે આવશે, આડા આવશે. તો અમે બહુ સંશોધન કર્યા પછી અને બહુ અલગ અલગ ટ્રાય લીધા પછી મને જે સૌથી વધુ વાત ગમી છે એ છે શક્કરિયાને એકદમ ઝીણા ટુકડા કરી અને પછી આપણે બાફી નાખીએ અને પછી આપણે એનો શીરો તૈયાર કરીએ. તો આપણે આજે સૌથી સરળ અને સૌથી ઇઝીએસ્ટ વે ટુ મેક શક્કરિયાનો શીરો એ આજે આજના દિવસે આપણે જોઈશું. આપણે એવો પ્રયત્ન કર્યો છે કે જેટલા ટુકડા નાના થાય એટલા કર્યા છે, કારણ કે જેટલા ટુકડા નાના થશે ને એટલા રેસા નહીં બને, રેસા કપાઈ જશે. એટલે તમે પણ ટ્રાય કરજો. જેટલા ટુકડા નાના થશે એટલો રેસામાં પણ ફેર પડશે અને સાથે બફામાં પણ ઉતાવળ થશે, જલ્દીથી બફાઈ જશે. આ બાજુ દૂધ આપણું ઉકળી રહ્યું છે અને આ બાજુ શક્કરિયાને આપણે બાફવા મૂકીએ છીએ. થોડુંક પાણી નાખીશું, અડધો ગ્લાસ જેટલું, જે બાફવામાં શક્કરિયાને સહાયભૂત થશે. 2 સીટી મારીશું તો પણ શક્કરિયા બફાઈ જશે, કારણ કે ટુકડા નાના છે, તો બહુ ઉતાવળે આપણે પકાવી લઈએ. આપણું દૂધ ઉકળી રહ્યું છે અને આપણે 100 ગ્રામ સાકર નાખી છે. પહેલાં જોયું એ પ્રમાણે 500 ગ્રામ શક્કરિયા છે, 3 વ્યક્તિ માટે બનાવીએ છીએ, તો 100 ગ્રામ સાકર ઇનફ થઈ રહેશે. ઓછી નાખશો તો બરાબર શીરાનો જે સ્વાદ આવવો જોઈએ એવું નહીં આવે, અને જો વધારે નાખશો તો વધારે ગળ્યું થઈ જશે, કારણ કે શક્કરિયું છે એની પ્રકૃતિ મીઠી હોય છે, અંદરથી એ ગળ્યું જ હોય છે. એટલે 100 ગ્રામની માત્રાથી ચાલવાનું. 500 ગ્રામ શક્કરિયા હોય, 2 બટેકા નાખ્યા છે, તો 100 ગ્રામ સાકર ગળ પણ મોર દેન ઇનફ છે. પછી આપણે ક્વોન્ટિટી વધારીએ તો એ પ્રમાણે વધારતા જઈ શકીએ છીએ. કુકરને 3 થી 4 સીટી મારી છે
ગેસની ફ્લેમ હાઈ રાખી હતી અને 7 થી 8 મિનિટનો ટાઈમ ગયો છે. 3 સીટી મારીને હવે એને રેસ્ટ કરવા દઈએ. ઓટોમેટિક એની હવા નીકળી જશે. ત્યારબાદ આપણે આગળ વધીશું. પણ અત્યારે ઉકળતા દૂધમાં જોઈએ છીએ તો 500 ગ્રામ દૂધમાંથી આશરે 150 થી 200 ગ્રામ દૂધ રહ્યું હશે. અને હવે આપણે કેસર નાખવાનો ટાઈમ આવી ગયો છે. તમને યાદ હોવું જોઈએ કે આપણે આની અંદર પહેલાં સાકર નાખી દીધી છે, જે એકદમ મર્જ થઈ ગઈ છે, એકદમ ઓગળી ગઈ છે. શક્કરીની છાલ આપણે કાઢી નાખી હતી એટલે અત્યારે માવો જો સરસ સુંદર દેખાઈ રહ્યો છે. શક્કરિયા પરફેક્ટલી પાકી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. અને હવે આપણે એને મેશર દ્વારા હલકા હલકા મેશ કરી લઈએ અને પછી આપણે ઘીની અંદર એને સાંતળી અને શીરો તૈયાર કરી લઈએ. કડાઈની અંદર 2 થી 3 ચમચી ઘી લેશું. ઘી થોડું વધારે હશે તો પણ સારું લાગશે. આપણે હાલ આપણી ઘરની ગૌશાળાનું ઘી વાપરી રહ્યા છીએ. તમારે જો કોઈને ઘી લેવું હોય ઘરની ગૌશાળાનું, ગીર ગાયોનું, તો અવશ્ય તમે કોન્ટેક્ટ કરી શકો છો. આપણે કોમેન્ટમાં નંબર આપી દઈશું. 2 થી 3 ચમચી ઘી લેશો તો પણ ચાલશે. ફક્ત કાજુ અને કિશમિશ છે અને ઘી ગરમ થશે એટલે પછી હલકા ઘીમાં સાંતળી લેવાના છે. ઉપરથી કાચા નાખીશું એના કરતાં સાંતળીને નાખીશું ને તો એનો સ્મેલ અને ટેસ્ટ છે બહુ સારી આવશે. એટલે હું તો આવી રીતે ઉપયોગ કરું છું. તમે પણ ટ્રાય કરજો. ખરેખર ઘીમાં સાંતળેલા જે કાજુ અને કિશમિશ છે એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે, જે આપણા શીરાને વધારે સ્વાદિષ્ટ બનાવશે. બચેલા ઘીની અંદર શક્કરિયાના માવાને આપણે ધીમા તાપે સાંતળી લઈએ. ઘી તમને ઓછું લાગતું હોય તો થોડું વધારે નાખજો, પણ 2 ચમચી 3 ચમચી ઘી હશે તો થઈ જશે. ફક્ત માવો છે એ ઘી પી ગયો છે એટલે હવે જો એણે કડાઈ છોડી દીધી છે, મતલબ નીચે ચીપકતું નથી. હવે આ સ્ટેજ ઉપર આપણે જે દૂધ આપણું ઉકળી રહ્યું છે અને ઓલમોસ્ટ હવે 100 ગ્રામ આસપાસમાં આવી ગયું છે, તો એ કેસરવાળું અને સાકરવાળું જે દૂધ છે એ આપણે માવાની અંદર નાખી દઈશું અને તરત જ હવે એ ઓબ્ઝર્વ કરી લેશે એટલે આપણો શીરો છે બનીને તૈયાર થઈ જશે. કટ. દૂધની અંદર એલચી આપણે થોડીક નાખી દઈએ છીએ દળેલી, જેની સ્મેલ બહુ સારી આવશે. સારી રીતે સ્ટર કરી લઈએ અને પછી આપણે દૂધને નાખી દઈએ. દૂધ આપણે હવે શીરાની અંદર નાખી દેવું છે અને શીરો ઓલમોસ્ટ તૈયાર છે. પણ અહીંયા નાનકડી એક સૂચના છે કે સાકર અથવા તો ખાંડને આપણે ઉપરથી પણ નાખી શકીએ છીએ. માનો કે દૂધ ઉપરથી થોડુંક નાખ્યું અને પછી ઉપરથી પાછી ખાંડ નાખીએ અને પછી એને ચલાવતા રહીએ અને એ ઘાટું થઈ જાય અને દૂધ બળી જાય, શીરો તૈયાર થાય. એ પણ એક પદ્ધતિ છે, પણ અમે થોડુંક ઇઝી વે કરવા માટે, મતલબ કે દૂધને પહેલાં ઉકળવા માટે મૂકી દીધું તો દૂધની ક્વોન્ટિટી ઘટી જવાની છે અને સાથે સાથે સાકર કે ખાંડ છે પણ ઉગળી જવાની છે. અને હા, એ વાત પણ કહી દઉં કે શીરાની અંદર હંમેશાના માટે સાકરનો ઉપયોગ કરજો, એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે. અને ગોળ તો ઓબ્વિયસલી ના જ નાખી શકીએ, પણ ખાંડ કરતાં સાકર છે બેસ્ટ છે, બેટર છે. તો હું એ વાત કરતો હતો કે દૂધ ઉકળશે એની જોડે જોડે દૂધની ક્વોન્ટિટી ઘટી જશે, મલાઈ જેવું ઘાટું થઈ જશે અને સાથે સાથે સાકર ઉગળી ગઈ હશે. એટલે હવે એને શક્કરિયાના માવા સાથે મર્જ થવામાં, મિક્સ થવામાં વાર નહીં લાગે. એટલે હવે આ સ્ટેજ ઉપર ફક્ત આપણે નાખી દઈશું અને 1 થી 1.5 મિનિટનો ટાઈમ જશે, ચલાવીશું એટલે તરત જ ઓબ્ઝર્વ થઈ જશે, શોષાઈ જશે અને આપણો શીરો બનીને તૈયાર થઈ જશે. બસ એટલે એની પાછળનું રીઝન આ જ છે કે દૂધ આપણે પહેલાં ઉકળવા માટે રાખેલું તો આપણે અહીંયા છેલ્લે હવે બનવામાં ઉપયોગી સાબિત થશે. આવી રીતે કડાઈને જ્યારે માવો છોડી દે એટલે કેસર અને સાથે એલચીનો પાવડર અને એ જોડે સાકરવાળું જે દૂધ છે ઘાટું મલાઈ જેવું, એ આપણે તરત જ ઉમેરી દઈએ છીએ અને સારી રીતે સ્ટર કરતા રહીએ. 1 થી 1.5 મિનિટનો ટાઈમ લેશે અને આપણો શીરો તૈયાર થઈ જશે. પ્રિયજનો, દૂધ નાખ્યા પછી દૂધ કેસરવાળું હતું એટલે કલર છે તો કેટલો સુંદર લાગે છે. અને સાથે સાથે 1 મિનિટનો ટાઈમ જશે ચલાવતા એટલે
ફરીવાર પાછો આપણો માવો છે, મીન્સ કે શીરો છે, તો એ ફરીવાર કડાઈને છોડવા માંડશે. જુઓ આવી રીતે નીચે ચીપકશે નહીં. અને હા, એ વાતનું અનુસંધાન રાખવું કે આ છેલ્લે જેટલા પણ આપણે વિધિ કર્યા બધાની અંદર ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. શીરો ક્યારે પણ ગેસની ફ્લેમ હાઈ હોય અને આપણે શીરો બનાવી નથી શકતા, સિવાય કે આપણે દૂધ ઉકાળી શકીએ હાઈ ફ્લેમ ઉપર. બાકી શીરો ધીમા તાપે જ પકાવવાનો હોય છે. અને છતાં પણ 10થી 12 મિનિટમાં શીરો બનીને તૈયાર થઈ જશે. તો આ વાતનું અનુસંધાન રાખજો. શીરો હવે કડાઈને છોડવા માંડ્યો છે, એટલે હવે આપણે શીરાને બહાર કાઢી લઈએ. અને હા, આ સ્ટેજ ઉપર હવે આપણે છેલ્લે આપણા જે સરસ ઘીમાં રોસ્ટ કરેલા કાજુ અને કિશમિશ છે એ આપણે નાખી દઈશું, જેનો પણ ટેસ્ટ બહુ સારો આવશે. સારી રીતે ચલાવી લો. અને હવે આપણે શીરાને ઉતારી ઠાકોરજીને ભોગ લગાવીએ. છેલ્લી આપણી શરત પ્રમાણે ભગવાનને ભોગ લગાવવાનું ભૂલશો નહીં. શીરો મહાદેવજીને પણ ધરાવજો અને ઘરના મંદિરમાં પણ અવશ્ય ઠાકોરજીને ભોગ લગાવજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે.